પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક ખૂબ જ સૂક્ષ્મ અને હૃદયસ્પર્શી વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ કે જીવનમાં જો વૈષ્ણવને સેવા કરવાની અનુકૂળતા ના હોય તો પછી તેની ભક્તિનો માર્ગ શું, તેનો પ્રકાર શું? પુષ્ટિ માર્ગમાં સેવા એ જીવનનો પ્રાણ છે, પરંતુ દરેક સમયે દરેક પરિસ્થિતિમાં બહારથી સેવા શક્ય બને જ એવું નથી. ત્યારે શું ભક્તિ અટકી જાય છે? શું પ્રભુથી જોડાણ નબળું પડી જાય છે? ના, એવું કદી નથી. શ્રી મહાપ્રભુજીએ દેવી જીવો માટે માત્ર સેવા જ નહીં પણ કથા પક્ષનો પણ એક દિવ્ય અને સહજ માર્ગ દર્શાવ્યો છે. ભક્તિવર્ધિની અને નિરોધ લક્ષણ જેવા ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જ્યારે બાહ્ય સેવા શક્ય ન બને ત્યારે આંતરિક રીતે પ્રભુમાં કેવી રીતે સ્થિર થવું. અંતરમાં સેવા, મનન, ચિંતન, સ્મરણ અને પ્રભુમાં નિરોધ, આ બધું જ એવા સાધન છે જે ભક્તને સતત પ્રભુ સાથે જોડેલા રાખે છે. બાહ્ય હાથે સેવા ન થાય તો શું હૃદયમાં તો પ્રભુને પધરાવી શકાય ને? આજના આ સત્સંગમાં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે જેને સેવા કરવાની અનુકૂળતા નથી તેને કેવી રીતે અલૌકિકમાં આગળ વધવું, કેવી રીતે ધ્યાનાત્મિકા સેવા દ્વારા, મનન ચિંતન દ્વારા અને પ્રભુમાં નિરોધ દ્વારા પોતાના જીવનને પવિત્ર અને પુષ્ટિમય બનાવવું. તો ચાલો આ દિવ્ય સત્સંગમાં ભાવપૂર્વક શ્રી વલ્લભના જયઘોષ સાથે પ્રવેશ કરીએ અને હૃદયને એ રીતે તૈયાર કરીએ કે જે કંઈ સાંભળીએ એ માત્ર કાન સુધી નહીં પરંતુ આત્મા સુધી પહોંચે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું.